એ પુસ્તકનું નામ છે, તમે જે અત્યારે જે મીડિયામાં ફરે છે એમાં એવું કહેવાય છે ગોપાળાનંદ સ્વામીની વાતો. સ્વામી ધામમાં વહી ગયા એને 200 વર્ષ ઉપર થયું છે. આ પુસ્તક સ્વામી ધામમાં ગયા ત્યાં પછી મને ખબર છે ત્યાં સુધી લગભગ 150-60 વર્ષ જેવું થયું આ પુસ્તક જે લખાણું. આપણા સનાતન ધર્મના હિન્દુ શાસ્ત્રો જે કાંઈ પણ છે, શાસ્ત્રોમાં આપણે જાણીએ છીએ ઘણી પ્રકારના કોઈ દ્વેષથી કોઈ બીજી રીતે ઘણી પ્રકારના ફેરફાર કરવામાં આવ્યા છે. એટલે આ પુસ્તક લખાણું એને ઘણા વર્ષ છપાણું એને ઘણા વર્ષો થયા છે. અને ગોપાળાનંદ સ્વામી એટલે કેવા સાધુ. સારંગપુરની અંદર મારા ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ પ્રતિષ્ઠા જો એને કરવી હોત તો સારંગપુરમાં સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ પ્રતિષ્ઠા કરે, પણ એમણે હનુમાનજી મહારાજની સ્થાપના કરી. એ ગોપાળાનંદ સ્વામીએ કમિયાળા કરીને ગામ છે ભાલ પ્રદેશનું, ત્યાં મૂર્તિ પધરાવવાનો વારો આવ્યો હતો, ત્યાં પણ એમણે હનુમાનજી મહારાજની સ્થાપના કરી છે. એટલે ગોપાળાનંદ સ્વામી તો ક્યારેય આવું દ્વારકાધીશ વિશે કહે નહીં. મારું એવું માનવું છે કે કદાચ પાછળથી કોઈ કે આ પુસ્તકોની સાથે છેડા કર્યા હોય.